તો નમસ્કાર મિત્રો, ગુજરાતી પ્રેમી પંખેડાનું આપણી પાસે કોલ રેકોર્ડિંગ આવી ગયું છે. તો મને ભાભી સાથે બહુ મારી હારે વાતો નહીં કરવાની. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી પ્રેમી પંખેડાનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે. તો છોકરી આવું કહે છે કે ભાભીઓની મારી હારે વાતો નહીં કરવાની. તો આવું બધું આ કોલ રેકોર્ડિંગ છે, સાંભળી તમારો મગજ ફ્રેશ થઈ જશે. તો આપણે આ વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આગળ આપણે કન્ટિન્યુ. હા તો જો બેઠા બેઠા તાળવી છે રિવ્યુ ફિગર કેટલા 36 નંબરનું 32 નંબરનું તો ભાઈ નહીં તો તારે હારે રહો. ઈ જ કરજે તું, ઈ જ કરજે. ઈ જ કરજે નહીં તો હું શું કરું? અમે તમારા પાસે આ ઓલો શું કે હાથ લારી જિંદાબાદ કરવી પડે ને પછી તો યાર. હા ભાભી મેં તો હું હશે તો આ બધા છોકરા ગાના છે. તો તમારામાં નથી, ભાભીઓનામાં છે ને. તો ઈ જ કહું છું, ભાભી ને હું છે તો એટલા બધા ન્યાય ગાના છો તમે. ભાભીઓ હોય ને તો ભાભીઓ છે ને મજા આવે. કેમ મજા આવે? કેમ કે એમના ખૂન ખરાબ જ થઈ ગયા, આપણે ખાલી સરાબ જ કરવાના હોય. હા અને એના હોય ને તો કેવી મજા આવે. બસ મારા કાન તૂટી જાય હવે. તું એને નહીં બોલતો આવું બધું કઈ. કેમ નહીં ગમતું તને? એવું નથી પણ હું છું ને, તું ભાભી ની વાત કરે છે. અવળી વખતે તારી સામે હું છું તો તું ભાભી ની વાત કરે છે. ના પણ એવું નહીં કેતો, એટલે એમાં મજા આવે તમારા બધા કરતા. હા તને તો મજા જ આવે ને નહીં? હા પણ તું કઈ આવતી નહીં તો થોડું કોઈ મારે કઈક તો કરવું ને. પછી તું આવે કોઈ મારા બાપા આવે છે, હું નથી આવતી તઈ. તાર બાપા આપે છે તો તાર બાપા આવતા હોય તો થાય તો ન મજા આવે ને પછી. તો ભાઈ આમ બે હરખા હરખા થઈ જાય. નહીં તાર પપ્પા રહી ગયું હોય તો પછી હા બસ હવે પાછું હાલ દે ભાઈ. પપ્પાને ભાભીને મૂકી દે. હું છું મારું કે બસ ભાભી હું રેવા દે. તું મારી સામે ભાભી નું નામ નહીં લેવાનું તારે. જલસી હોતી હૈ કે? હા તો થાય જ ને. ઓડી મોટી હું બચી છું ને, મારા હોવા છતાં તું ભાભી નું નામ લે તો કેવું મને થાય? કેવું થાય? એવું થાય તને કહું તું મને એટલે તને કઈ કેવું થાય? ઓહો પણ શું મજા આવે ભાભી. સાચે બસ અમારી ભાભીનું ઉપરનું નીચેનું કેવું મસ્ત. ઓહો જોયું તારું ઇન્સ્ટાગ્રામમાં મારા લોગિન થાય તો હું જોઈશ ને હું કરે છે જોયું? જોયું તે? હા જોયું મેં. હા ભાભીને તારે જ નકરી. પણ કેવું મજા આવે. તો તું આવી ને એટલે ભાભીને બંધ કરી દો. તું સાડી પહેર, મસ્ત બ્લેક કલર ની સાડી પહેરી હોય કેવી મસ્ત લાગે. મળવાથી સાડી લઈને આવજે મારા હાટુ. હું પહેરી લઉં સાડી. નથી જોતી મારી ભાભી. હા તો બસ તને મને રોજ મળવા આવવું પડે ને તો થાય ને. હા પાક્કું? હા ફાઈનલ? હા પણ ભાભી નું નામ નહીં લેવાનું મારા સામે. જલસી હોતી હે. બરાબર છે. ઓહો સારું એટલે સારું સાડી લઈ આવી દઈશ. તો એક કામ કર, ઓનલાઈન મંગાવી દઉં તો તાર ઘરે જ આવી જાય સીધી. તું લઈ લેજે ત્યાંથી. પછી મારી મમ્મી કે આ બેટા કોને સાડી મોકલાવી? તો ને તમારા શું કહેવાય જમાઈ મોકલાવી. ઓહો તો તારા મમ્મી બસ તને ખાવાની રેવા દે છે? તારી પાસે વહી આવે પછી. હે તારી પાસે વહી આવે ને તો. હું તો નવરો જ છું ને અહીંયા. હા તે તારા મને ઘરે ની બેહાડવી. બેહાડવાની નહીં? હે ઘરે ની બેહાડવાની એમ? ટાઈમ આવે તો હોય ને અત્યારે થોડું જોઈ છે. તો તારે હારી મોકલાવી છે, હારી રાખીને તેડાવી છે, ઘરે અટાણે બેહાડવી છે. હે કઈ નહીં જવા દે. તું બોલાય બધું હવે. આ બધું મૂકી દે. બધું સાઈડમાં જવા દે. હાલો બોલ. હા કેવું બોલ? જમી લીધું? હા ખાઈ લીધું મેં. હા બાવા હિન્દી ગુજરાતી શું બોલવાનું? બાવા હિન્દી આપણે દેશી સારું છે. બાવા હિન્દી એવું કઈ નથી. દેશી રાખો તો હાલો. તમે કયો તેમ બસ. હા બસ એમ. તમે એમ કહો તો દી તો દી. તમે એમ કયો ને કે રાત તો રાત. તમે એમ કહો ને કે ચંદ્ર અને સૂર્ય બે એક હારે નીકળે તો બે એક હાર કાઢું. હું એમ કહું મને તાર મળવા આવે તો હાલ. મને બહુ યાદ આવે તારી. સોરી બ્રો, સોરી.
ને તો જો દિવસ ને સાંજ બે તારે કાઢવા તો મળવાનું અત્યારે તો પણ અડધી રાતે નો આવે ને પછી તારા પપ્પા અડધી રાતે હું આવું મને શું મળે લે હાલ હું આવ્યો બરાબર